તો ચેપ્ટર બીના રિવિઝનમાં જોઈએ છે આપણે એના દાખલા. એના શું જોવાના છે બેટા? દાખલા. બોલો પહેલા કયો દાખલો આવશે બેટા? કોઈ કહેશેમાં પહેલું દાખલા જોવાના છે. ચાલુ કરી દઈએ. પહેલા સ્વાધ્યાયના દાખલા ચાલુ કર બેટા. સ્વાધ્યાયનો પહેલો ચલો વાત બેટા. કે ઉદાહરણ, ચલો ઉદાહરણ પહેલો. ઉદાહરણ નથી જોયા. ચાલુ કરશે. ઉદાહરણ પહેલો ફટાફટ. 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેમી દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. 9 કેટલા આપ્યા? ક્યુ બરાબર આપ્યા 4 × 10⁻7 કુલમ. એનાથી અંતર આપેલું છે. અંતર આપેલું છે 9 સેમી. 9 સેમી એટલે મારા દીકરાઓને ખબર પડવી જોઈએ. 9 સેમી અંતર આપેલું છે, સમજો. તો 9 સેમી અંતર આપે તો આર બરાબર 9 સેમી. બરાબર, તમને કીધું કે આર જે છે એ 9 સેમી છે. તો હવે તમને ત્યાં વિદ્યુત સ્થિતિમાન. તો ચલો મારા દીકરાઓને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = Q/R. વાર્તા પૂરી. આ એ પૂરું. પછી બી બોલ બેટા. બી તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. બોલો, કરેલા કાર્યને શું કરો? શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધાર રાખે છે? હવે અહીંયા તેના પર પહેલાં આકૃતિ સમજો. આના માટે આકૃતિ દોરવી પડશે. અહીંયા આપણો એક વિદ્યુત ભાર છે જેને મેં સ્મોલ ક્યુ કીધો છે. આવ્યો. એક કામ કરો, આને કેપિટલ ક્યુ કહી દઉં. આ કેપિટલ ક્યુ છે, બરાબર. આ આપણો કેપિટલ ક્યુ છે. એનાથી આપણું બિંદુ આ આર અંતરે, આ બિંદુ પી છે. બિંદુ પી છે. વિદ્યુત ભારને કયા અંતરેથી? અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અનંત અંતરેથી તેને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એકમ ધન વીજભાર હોય. એકમ ધન વીજભાર હોય. ટૂંકમાં આપણો ક્યુ બરાબર 1 હોય તો એકમ ધન વીજભારને અનંત અંતરેથી બિંદુ પી સુધી લાવવા માટે અથવા આપેલા ક્ષેત્રના બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત ક્ષેત્ર કહેતા. એટલે તમને આ જે મળ્યું, આ V of P મળ્યું. V of P ડાયરેક્ટ V of P બરાબર સમથિંગ તમને કંઈક મળ્યું. તમને કરવું પડતું કાર્ય, પણ આપણી પાસે એકમ ધન વીજભાર નથી, આપણી પાસે ક્યુ વીજભાર છે. ક્યુ એકમ ધન વીજભાર નથી, આપણી પાસે ક્યુ વીજભાર છે. એટલે કરવું પડતું કાર્ય V of P = Q × Vp. વાર્તા પૂરી. કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. આનો જે જવાબ હશે એની સાથે, આનો જે જવાબ હશે એની સાથે આવી જાય. બરાબર. પછી આવે ઉદાહરણ બીજો અને એક દાખલો બીજો છે. ઉદાહરણ બીજો અને સ્વાધ્યાયનો સમજો ખાસ. સ્વાધ્યાયનો પહેલો. આ બે એક સરખા છે. ચલો આ બેમાંથી કયો વાંચ બેટા. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ બોલતી જા. અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ 15 સેમીના અંતરે છે, ધ્યાન રાખજો. 15 સેમીના અંતરે છે આ અંતર આર. પછી હા, એક પ્લસ છે, આ પ્લસ છે. મૂલ્ય હું ધ્યાન જ નથી રાખતો. અને આ માઇનસ છે. મૂલ્ય મારે જોવું જ નથી. આ પ્લસ છે ને આ માઇનસ છે. આગળ પછી બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? ચલો એક અનંત અંતરે સ્થિતિમાન 0 લો. વિદ્યુત સ્થિતિમાન 0 હોવાની બે શક્યતા હતી. પહેલા વિદ્યુત સ્થિતિમાન 0 થવાની સૌથી પહેલી શરત કઈ હતી? વિદ્યુત સ્થિતિમાન V 0 થવા માટેની સૌથી પહેલી શરત કઈ હતી? મેં તમને એક વસ્તુ શરત કીધેલી, કોઈને યાદ છે? સૌથી પહેલી શરત એક ધન અને બીજો ઋણ. કમ્પલસરી. Q1 હોય ધન હોય તો Q2 કમ્પલસરી ઋણો જ હોવો જોઈએ. જો બંને ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્લસ જ થાય. બંને ઋણ હોય
તો એ બંનેનો સરવાળો આવે પણ વિદ્યુત સ્થિતિમાન આપણને માઇનસમાં મળે એટલે 0 ન થાય. આ વસ્તુ અને સમજજો. નાના અને હા, અને વિદ્યુત સ્થિતિમાનમાં બીજો મુદ્દો, નાનાની નજીક નાનાની નજીક આગળ કે પાછળ નાનાની નજીક આગળ કે પાછળ, નજીક આગળ કે પાછળ, આગળ કે પાછળ. તો તમારા આ બે વીજભાર છે. જો કે રીતે હું યાદ રાખું છું સમજજો. આ Q1 છે, આ Q2 છે, આ 3 હતો ને, તો એક 3 ગુણ્યા 10⁸ કુલમ માઇનસ આ -2 ગુણ્યા 10⁻8 કુલમ. તો બે શક્યતા આવે. આ અંતર આપણું સ્મોલ આર છે. તો તમારું બિંદુ જો ક્યાં તો અહીંયા મળે. પહેલી આકૃતિ દોરો તો પહેલી આકૃતિ એ દોરો, એ આકૃતિ માટે તમારું બિંદુ જ્યાં Q1 ને Q2 છે તો અહીંયા કશે મળ્યું એમ વિચારો. આ અંતર આર છે. તમારું બિંદુ અહીંયા મળ્યું, બેની વચ્ચે એક મળ્યું, અહીંયા કશે મળ્યું, આની નજીક, અહીંયાથી x અંતરે મળ્યું. તો આ કેટલું થશે? r - x. બરાબર. આપણું બિંદુ એ છે, આ એ બિંદુ માટે. તો આપણે શું લખતા કે V1 નું જેટલું વિદ્યુત સ્થિતિમાન થાય એટલું જ V2 નું થાય. V1 એટલે KQ1 બાય R1, સોરી R1 એટલે આયરું, એ થી અંતર R1, ને આવે KQ2 બાય R2. R1 એટલે R - x ને R2 એટલે x, અને k ઉડી જશે. Q1 Q2 ની કિંમત મૂકી દેવાની. હા, માઇનસ પ્લસમાં નહીં પડવાનું. કેમ માઇનસ પ્લસમાં નહીં પડવાનું? આ વસ્તુ આપણે અહીંયા કરી નાખ્યું છે. આ સમાન આપણે દર્શાવ્યા છે એટલે માઇનસ પ્લસમાં નહીં પડવાનું અને માઇનસ નહીં લખવાનું. એ બધું આવી ગયું છે. V1 - V2 બરાબર 0 એમ થાય. ઓરિજિનલ લખો તો આમ થાય V1 - V2. એટલે એવું નહીં, એ બધું ચિંતા નહીં કરો. સીધું આપણે આ લખીએ ને, આનું જેટલું ધન વિદ્યુત સ્થિતિમાન એટલું આનું ઋણ વિદ્યુત સ્થિતિમાન. એટલે V1 બરાબર V2. એટલે અહીંયા નિશાની કરવાની કોઈ જરૂર નથી, ખાલી મૂલ્ય જ લેવાના. આના જગ્યાએ એક બીજી શક્યતા છે કે આમ હોય, આ તમારે Q1 Q2, આ અંતર R છે, અહીંયા કશે મળે તમને બીજું બિંદુ B, અહીંયા જે અહીંયાથી x અંતરે છે. એટલે જો આનું R1 લેશો, R2 લેશો તમે, તો R2x થશે અને R1 આટલું આખું થશે. એટલે R1 થશે R પ્લસ x. સૂત્ર આ છે. તમને બે જવાબ મળી જાય. કે આને માર્ક સાથે કોઈ લેવા દેવા જ નહીં. આપણે દાખલો કર્યો ત્યારે જ વાત કરેલી કે આને માર્ક સાથે કોઈ લેવા દેવા જ ન આવે પહેલા દાખલામાં. અને માર્ક સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે ગમે તે માર્ગે લઈ જાઓ, વિદ્યુત સ્થિતિમાં સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. સંરક્ષિત તમે અહીંયા અનંત અંતરેથી P સુધી આમ લાવો કે પછી આમ કરીને લાવો કે આમ લાવો, એનાથી કોઈ લેવા દેવા જ નથી. એટલે માર્ગ ઉપર આધાર રાખતો નથી. ચલો પહેલાં આમાં ખબર પડી? હા, પાડીશ બધાએ. તો હવે આગળ જોઈએ આપણે. હવે આગળના ભાગની વાત કરું મારા દીકરાઓ, તો ત્રીજો સવાલ રાખો વાંચ બેટા. ત્રીજો છે ને, ત્રીજો નીકળી ગયો છે ને કદાચ, કે છે 9.3 છે ને બેટા, થોડુંક જાતે કરી નાખજો ને. સોરી, ઉદાહરણ 2.3. 2.3 કેમ જાતે કરી નાખજો? કારણ કે પેલી થિયરિકલ છે અને એની બધી માહિતી મેં તમને લખીને આપેલી છે. જોવાનું હોય તો કરી દો કે કરશો જાતે. એ જાતે તમે જોઈ લેજો અંદર, અને ન પડે ને તો મને પૂછી લેજો, હું કાલ કરી દેવા પહેલાં. હા ચલ બોલ, તારું કન્ફ્યુઝન સોલ્વ કરીએ આપણે. ચલો ઉદાહરણ 2.3, કન્ફ્યુઝન દૂર કરીએ આપણે. રિમૂવ ધ કન્ફ્યુઝન. ચલો હું આકૃતિ દોરી નાખું છું પહેલાં. ચલ બોલ બેટા. ઉદાહરણ 2.3 બોલ દીકરા. આકૃતિ A અને B અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારણની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. પહેલું, સ્થિતિમાન તફાવત Vp - Vq અને Vb - Va ના ચિહ્ન જણાવો. તો P અહીંયા છે અને Q અહીંયા છે. Vp - Vq અને કયું કીધું છે? Vq - Vb - Va. B ક્યાં છે? અહીંયા છે અને એ અહીંયા છે. હવે સમજો, બીજું બધું જવા દો. પહેલો મુદ્દા પર ક્લિયર આપો. પહેલું એ બેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો કીધો છે. પહેલાં એક વસ્તુ મને કહો
વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મારા દીકરાઓને આવડે છે. V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવે? V ઇઝ ઇક્વલ ટુ KQ/R. ટૂંકમાં V ચલે છે 1/R આવે. અંતરના કયા પ્રમાણમાં આવે? વ્યસ્ત પ્રમાણમાં. V ચલે છે 1/R. તો ચલો આ ધન વીજભારથી અંતર જુઓ, આ P અને આ Q. ધન વીજભારથી અંતર મને વિચારીને કહ્યું કે RP અહીંયાથી P નું અંતર અને RQ આ બંને વચ્ચે સંબંધ લખો તો આ મોટો થઈ ગયો. RQ દૂર છે એટલે એનો મતલબ એમ થયો RQ દૂર છે. પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ને અંતર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કયો સંબંધ છે? વ્યસ્ત છે એટલે VP અને VQ વચ્ચે મારે સંબંધ લખવો હોય તો આ મોટું થઈ જાય. VP અને VQ વચ્ચે, કારણ કે નજીક હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે, દૂર હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું. નજીક હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે, દૂર હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું. આ સર ક્લિયર, બરાબર? આ ક્લિયર. એટલે આ 5 વોલ્ટ હોય તો આ 2 વોલ્ટ હોય. હવે આ બેનો તફાવત લઈ લો તમે, VP - VQ અંદાજે ધારેલું છે આપણે, તો એ તફાવત 5 - 2 એટલે જવાબ આવશે તમારો 3. એટલે વિદ્યુત સ્થિતિમાન તમારું આવી જાય ધન. બરાબર? ટૂંકમાં પછી બી સેક્શન લઈ લઈએ. બી સેક્શન આમાં હજી એક છે, એમાં હજી એક છે, A અને B. ચલો તો A અને B, તો RA જે છે એ નજીક છે, A અને B હા, B નું અંતર વધારે એટલે આ દૂર. તો હું વિદ્યુત સ્થિતિમાન લખું, તો VA અને VB, તો કોનું વિદ્યુત સ્થિતિમાન વધારે આવશે? એનું વધારે આવે. પણ શાંતિ હજી બાકી છે. પણ અહીંયા આ વીજભાર ઋણ છે, આ ઋણ વીજભાર છે અને આ તમારો ધન વીજભાર છે. હવે આ ઋણ વીજભાર હોય તો આ આવશે -5, તો આ આવે -2. હવે A અને B નો તફાવત લઈ લો તો VA - VB, -5, આ -2 અને આ પાછું +2, તો કેટલા થાય બેટા? -3. અને આ -3 આવ્યો, -3 તે કેવું થઈ જાય? -3 એટલે આ કેવું થઈ જાય? બોલો. આ રીતે થાય. એટલે તમારો પહેલાનો જવાબ આવ્યો. ચાલ પછી કયું બેટા પ્રોબ્લેમ હતી તારે? એ લોકોએ બહુ બધું લખ્યું, જો એના કરતાં આપણે ટૂંકમાં મેં તમને આ સમજાવી દીધું. પછી બી, બોલ બી બેટા. એક નાના ઋણ વિદ્યુતભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેથી સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. એક નાના ઋણ વિદ્યુતભારની Q અને P તથા A અને B વચ્ચેના સ્થિતિ ઊર્જાના તફાવત Q અને P અને A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત શોધવાના કીધા છે. પહેલા કયું કીધું છે? હે -2 મોટા થાય, -5. જવાબ જો ને તું, જવાબ A - B. આપણને VB - CA આપણે શું કીધું છે? એ લોકોએ ચલો B સાંભળો ભાઈ, એ લોકોએ B - A કીધું છે, આપણે A - B કર્યું છે. A - B -3 આવે. આપણે તમે B - A લઈ લો, VB - VA લઈ લો, તો એ કેટલું આવશે? 3 આવશે. બસ થઈ ગયું. તો ધન. બરાબર. હવે તમને તફાવત શોધવાના કીધા છે. કયા બે બિંદુઓ વચ્ચેના તફાવત કીધા છે? એક કીધું છે Q અને P, સ્થિતિ ઊર્જાનું સૂત્ર કીધું છે. સ્થિતિ ઊર્જાનો તફાવત શોધવાનું કીધું છે. કોના સ્થિતિ ઊર્જાનો તફાવત શોધવાના કીધા છે બેટા? અહીંયા તેના એક નાના ઋણ વિદ્યુતભાર છે. હા, એક એટલે એ એમ નહીં, જો મને ખાલી પેલા બિંદુ પરથી જ ખબર પડે. Q અને P એટલે U of Q - U of P આમ છે. બરાબર. તો કોની સ્થિતિ ઊર્જા વધારે હશે? કોઈ કહેશે માં પૂરો? સ્થિતિ ઊર્જામાં કોણ વધારે હોય? સ્થિતિ ઊર્જાનો તફાવત કીધો છે Q - P અને હા બોલો, સ્થિતિ ઊર્જાના તફાવતમાં શું આવે? કોઈ ખરું? ચલો કોઈ કહેશે માં પૂરો? સ્થિતિ ઊર્જામાં વિદ્યુત ભાર કયો? ઋણ વિદ્યુત ભાર છે. જો ઋણ છે.
હા, તમને વિદ્યુત ભાર ઋણ કીધો છે. પહેલા એ વસ્તુ સમજજો બેટા. હવે કરવાનું શું જો સમજો. સૌથી પહેલા આમાં થોડુંક ધ્યાન રાખજો. આપણે સૂત્રો શું આવે અહીંયા ધ્યાન આપો. અહીંયા તમે જોયું, અહીંયા જોજો આ બેમાં, બરાબર. અહીંયા ધ્યાન આપો. વી યુ બરાબર ક્યુવી થાય. યુ બરાબર ક્યુવી થાય, ઋણ વિદ્યુત ભાર છે તો ધનના બરાબર. યુ સાંભળને પેલા હું કેવું સાંભળને. યુ બરાબર ક્યુવી થાય, બરાબર. અને સિમ્પલ વસ્તુ વિચારો, અહીંયા આ ઋણ છે, ઋણ વીજભાર છે. મેં તમને કદાચ એ રીતે ચલાવેલું છે કે આ કયો વીજભાર છે, ઋણ વીજભાર છે. તો આ ઋણ ને ધન બંને વચ્ચે શું થશે? આકર્ષણ કે અપાકર્ષણ? હે, આકર્ષણ. આકર્ષણ થાય, આકર્ષણ થાય એમ ગતિ ઉર્જા શું થાય? આકર્ષણ થાય. જો સમજજો, આકર્ષણ થાય. આકર્ષણ થાય તો ગતિ ઉર્જા કે વધે, તો સ્થિતિ ઉર્જા યુ ઘટે. ટૂંકમાં સ્થિતિ ઉર્જા યુ ઘટે જેમ નજીક જાવ એમ. એટલે યુ ઓફ ક્યુ સ્થિતિ ઉર્જા ઘટે. ટૂંકમાં યુ ઓફ ક્યુ એ મોટા થઈ જશે યુ ઓફ પી. એટલે આનો તફાવત લેવો તો એ ધન આવી જાય. આ ઋણ છે, આ ઋણ છે, અને જે વીજભાર આવે એ પણ ઋણ છે. આ ઋણ છે અને જે વીજભાર આવે એ પણ ઋણ છે. તો બંનેને એકબીજાને નજીક લાવો તો શું થાય? બંને ઋણ છે. બંનેને એકબીજાને નજીક લાવો તો શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ થશે. ચલો, અપાકર્ષણ થાય એટલે ગતિ ઉર્જા કે ઘટે અને સ્થિતિ ઉર્જા યુ વધે. એટલે યુ વધે તો યુ ઓફ એ મોટા હશે યુ ઓફ બી. એટલે આનો તફાવત પણ ધન જ આવે. એ વાંધો નહીં. જો એ લોકોએ અંદર એ અને બી નો કીધો છે સવાલમાં, અને જવાબમાં બી માઇનસ એ આપ્યો છે. એટલે ભૂલ છે. આપણે જે કર્યું એ બરાબર છે. તો બી માઇનસ એ ઋણ આવશે. આપણે એ માઇનસ બી કરો. જવાબ એ માઇનસ બી પ્રમાણે આપ્યો છે એટલે ધન આવશે. સવાલમાં ભૂલ જ છે. પછી સી. ચલ બોલ બેટા. એક નાના ધન વિદ્યુત ભારને ક્યુથી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન ક્યાં લઈ જવું છે? ક્યુ થી પી સુધી લઈ જવા માટે. ક્યુ થી પી સુધી લઈ જવા માટે કેવા વીજભારને કીધું છે? ધન વીજભાર. ધન વીજભારને લઈ જવાનું કીધું છે. તો ક્યુ થી પી સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય. કાર્ય કેવું આવે બોલો? ધન કે ઋણ? ધન એટલે અપાકર્ષણ. જો અહીંયા ધ્યાન આપો. અહીંયા હવે તમને વીજભાર ધન કીધો છે. જો સમજો. ધન એટલે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ એટલે અપાકર્ષણ. હા, અપાકર્ષણ થાય એટલે કે ઘટે અને યુ વધે. સ્થિતિ ઉર્જા વધે. સ્થિતિ ઉર્જા વધે ટૂંકમાં આપણે એના પર કાર્ય કરવું પડે. કાર્ય એના પર કાર્ય કરવું પડે. ક્ષેત્ર વડે કાર્ય થાય એના પર, બરાબર. એના પર કાર્ય કરવું પડે. એટલે કાર્ય થાય તો કેવું આવે? ધન. પછી ડી. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન. પેલું કોના વડે હતું? થતું કાર્ય. ક્ષેત્ર વડે. પેલું ક્ષેત્ર વડે થતું કાર્ય હતું બેટા. ક્ષેત્ર વડે થતું કાર્ય. જો આમાં ખબર ન પડે તો હું તમને સૂત્ર કરું. ક્ષેત્ર વડે થતું કાર્ય વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએલ. ક્ષેત્ર વડે થતું કાર્ય. અહીંયા વીજભાર ક્યુ છે એવું આવે. કાર્ય ડબલ્યુ બરાબર. આ સી ની વાત કરું છું. સી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએલ. સમજો આ ખાસ, બરાબર. આ ધન ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએલ, બરાબર. પણ ઈ પણ ધન વીજભાર છે. બંને ધન છે એટલે કરવું પડતું કાર્ય ધન જ થાય. આ સમજો ડાયરેક્ટ સૂત્ર પરથી લખું છું. આ ક્ષેત્ર વડે થતું કાર્ય છે. હવે કીધું છે બાહ્ય બળ વડે થતું કાર્ય. તો બાહ્ય બળ વડે થતું કાર્ય સમજો. હવે એ થતું કાર્ય આવે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ થાય તો માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએલ આવે. આ રેખા સંકલન આવે. રેખા સંકલન બરાબર. હવે અહીંયા સમજો ખાસ. અહીંયા માઇનસની નિશાની માઇનસ આવશે, બરાબર. અહીંયા કીધું છે કયા વીજભારને લાવવાનો કીધો છે બેટા? કયા વીજભારને લાવવાનો કીધો છે? ઋણ વીજભારને બી થી એ. ઋણ વીજભારને જો ધ્યાન આપજો. ઋણ વીજભારને બી થી એ બધું ઋણ જ છે. તો આ ઋણ આપણો વીજભાર ઋણ સમજો. આપણો વીજભાર ઋણ
તો ઋણ વીજભારને બી થી એ સુધી લાવવા માટે તો બાહ્ય બળ વડે થતું કાર્ય તો આ ઋણ અહીંયા ક્યુ મૂકશું ને આપણે વીજભાર ઋણ અને આ વિદ્યુત ક્ષેત્ર આવશે તે તમે કિંમત મૂકશો એટલે ઋણ કેવું થઈ જશે ધન અથવા તમારે એ રીતે ન કરવું હોય તો આપણે સૂત્ર કયું આવે બોલો આ તમે કીધું એમ આ પણ ઋણ વચ્ચે શું થશે ઋણ વચ્ચે શું થાય અપાકર્ષણ થાય જો અહીંયા તેને આપણે ઋણ વીજભારને આપણે ક્યાંથી લાવવાનું છે બી થી એ સુધી તો ચલો આ બી થી એ સુધી લાવો છે અહીંયા તેને આપણું સૂત્ર આવું આવે આપણું સૂત્ર કેવું આવે ખબર ઇન્ટિગ્રેશન W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન EdL cos થીટા હવે EdL અહીંયા થીટા લખો ને એટલે આનો મતલબ એમ થયો કે વિદ્યુત ભારની વાત નહીં કરવાની વિદ્યુત ક્ષેત્ર આમાં આવી જાય હવે આ ઋણ આ વીજભાર ઋણ આવશે અને વિદ્યુત ક્ષેત્ર માઇનસનું છે એટલે અંદર તરફ આવે આમ અને સ્થાનાંતર તમારે એ થી બી એટલે આમ જ આવશે આ બંને એક જ દિશામાં આવે થીટા 0 થઈ જાય એટલે આ જે તમારું આ 0 અને આ બંને ધન જ આવે કારણ કે અહીંયા ખૂણાની વાત કરી એટલે વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ માઇનસ જોવાનું ન હોય એટલે આ ભાગ ધન આવે એટલે છેલ્લે જવાબ તમારે ધન આવે અથવા તમે એ રીતે ધન આવ્યા આ રીતે ધન થાય બેટા ચલો ખબર પડી ચલો આગળ જુઓ પછી કયું છે છેલ્લું બી થી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જા વધે કે ઘટે બી થી એ સુધી જવાનું છે તો બી થી એ સુધી જાય આયરો બી થી એ સુધી જાય નાનો કયો વીજભાર કીધો ધન કે ઋણ વીજભાર ઋણ વીજભારને લઈ જાઓ તો ઋણ વચ્ચે અપાકર્ષણ તો ગતિ ઊર્જા ઘટે હા ગતિ ઊર્જા ઘટે ચલો થઈ ગયું ચલો આગળ પછી બોલો આગળ પછી ચોથો 2.4 હું રકમ વાંચું ત્યાં સુધી તમે દાખલો જોઈ લો હું રકમ આકૃતિ દોડ નાખું છું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ આપેલું છે એ લોકોએ આ રીતે છે ચલો લખો વાંચ બેટા ચલ બોલ બેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે પછી પહેલું આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો કાર્ય અથવા સ્થિતિ ઉર્જા બે ગમે તે એક આવે ને તો આપણે આમાં આપ્યું છે એમ લાંબુ લંઘન નથી કરવાનું મેં તમને એક ડાયરેક્ટ સૂત્ર આપેલું કોઈને યાદ છે મારા દીકરાઓને કયું સૂત્ર આપેલું સીધું તંત્રની કુલ કાર્ય W એટલે અથવા સ્થિતિ ઉર્જા તમે U લઈ લેવ U બરાબર U12 પહેલો અને બીજો U13 પહેલો અને ત્રીજો U14 પહેલો અને ચોથો બધા આવી જવા જોઈએ બધા પ્લસ U23 પ્લસ U24 પ્લસ U34 બધા જ લઈ લેવાના હજી બાકી કોઈ ના હવે ડાયરેક્ટ સૂત્ર લખવાનું બરાબર ડાયરેક્ટ સૂત્ર લખો તો આમાં આવે કે Q1 Q2 બાય R12 આગળ આવે માઇનસ પ્લસ એ કિંમત લખતો નથી થોડોક ટાઈમ બચાવીએ કારણ કે વધારે પહેલો બીજો લઈ લો ચલો આ આખું સૂત્ર ખાલી લાંબુ થશે જો પહેલાં સ્થિતિ ઉર્જાના માઇનસનું માઇનસ લખી નાખ્યું આગળ માઇનસ કે બરાબર બેટા બોલો શું આવશે પહેલામાં કોઈ કહેશે મને સૂત્રમાં શું આવશે પહેલું કયું છે આ કયું છે પ્લસ આ પ્લસ છે અવાજ નથી આવતો મને આ પ્લસ છે પછી આ માઇનસ છે તો શું આવશે ઓછા કે Q1 Q2 બાય R કે ના કે આ માઇનસ મેં કેમ મૂક્યા હતા એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે જો કે Q1 Q2 બાય R હવે આને તમે પકડો બેટા આને પકડો આ માઇનસ કે આવ્યા કેમ માઇનસ કારણ કે અહીંયા જો એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે આપણે વીજભાર બધાનો ક્યુ છે તો કે ક્યુ સ્ક્વેર થઈ જશે આગળ માઇનસ બાય R12
ધારો કે બધી બાજુના માપ એલ પાછું લંબાઈ એલ 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 છે, એલ છે તો અહીંયા શું થશે એલ સ્ક્વેર. પછી 1 3 તો આ પહેલો અને આ ત્રીજો બે પ્લસ છે જો, તો પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય આર એટલે આ કર્ણ થાય, કર્ણ આ કર્ણ થાય ડાયરેક્ટ યાદ હોવું જોઈએ એલ એલ L/√2 એલ સ્ક્વેર બાય એલ સ્ક્વેર L એલ એટલે એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર વર્ગમૂળમાં શું આવશે 2L². વર્ગમૂળમાં 2 એટલે અહીંયા આવશે આનો અંડર રૂટ 2L. રૂટ 2L. અહીંયા સ્ક્વેર નો આવે બેટા ખાલી એલ જ આવે રૂટ 2L. પછી પહેલો અને ચોથો આમ પ્લસ અને આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય અંતર છે એલ. બીજો અને બરાબર ને એલ બીજો અને ત્રીજો વત્તા ઓછા તો ઓછા કે ક્યુ સ્ક્વેર બાય એલ. બીજો અને ચોથો તો ઓછા વત્તા એટલે કે ક્યુ સ્ક્વેર બાય 2L. રૂટ 2L. પછી ત્રીજો અને ચોથો વત્તા ઓછા માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એલ. બસ હવે આમાં કોમન કરીને કિંમત લાવી દેવાની આવી જાય આ ડાયરેક્ટ હા બરાબર. હજી પણ છે વળી એનું તમને સ્થિતિમાન શોધવાનું કીધું છે. સ્થિતિમાન તો સ્થિતિમાનનું સૂત્ર શું આવે V ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બધા વડે પહેલા વડે વત્તા બીજા વડે વત્તા ત્રીજા વડે વત્તા ચોથા વડે. સૂત્ર એ જ આવે કે ક્યુ વીનું સૂત્ર લખું છું V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર અંતર થાય પણ અંતર આટલું થશે આટલું આખું નહીં આખું હતું રૂટ 2L આખું હતું રૂટ 2L પણ એનો અડધો ભાગ એટલે L/√2 નાના છેદમાં આવે L/√2 પણ પહેલો કેવો છે પ્લસ, પછી માઇનસ કે ક્યુ બાય L/√2, પછી પ્લસ કે ક્યુ બાય L/√2, પછી માઇનસ કે ક્યુ બાય L/√2. ટૂંકમાં જવાબ 0 આવે. કેમ 0 થયો? કારણ કે જેટલા અહીંયા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાન. તો ધનનું આ જે બે ધન છે એનું પોઝિટિવ વિદ્યુત સ્થિતિમાન આવે, તો આ બે ઋણ છે એનું નેગેટિવ વિદ્યુત સ્થિતિમાન આવે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેટલું થવાનું છે 0 જ થાય. કોઈ શંકાને સ્થાન નથી, 0 જ થાય. આ વસ્તુ સમજજો. 2.4 ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.